હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના પોકનું જાદરિયું. આ એક વિસરાતી જતી વાનગી છે. આ એકદમ સોફ્ટ ટેસ્ટી એવું બને છે. આ જાદરિયું બનાવવું એકદમ ઈઝી છે. દાદી નાની વખતથી બનતું આવતું જાદરિયું. જો તમને મારા વિડીયો પસંદ હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આવેલું બેલ આઇકોન બટન દબાવજો જેથી અવનવી રેસીપીઓ જોવા મળે. 1 કપ ઘઉંનો પોક લીધો છે, જે ઘઉંની સિઝન હોય ત્યારે જ મળે છે. જે ઘઉં લીલા હોય ત્યારે તેની ડુંડી કાપીને શેકવાનો હોય છે. તેમાંથી આ ગ્રીન પોક તૈયાર થાય છે. હવે આ કરકરો લોટ લીધેલો છે. જેમ મગજ કે મોહનથાળ બનાવવામાં ધાબુ દેવામાં આવે છે, તેવી જ રીતે દૂધનું ધાબુ દેવાનું છે. થોડું થોડું દૂધ એડ કરતા જઈશું. મુઠ્ઠી પડે એટલું દૂધ એડ કરવાનું છે. દૂધ સાથે લોટ સરસથી મિક્સ થઈ ગયું છે. બંને હાથે મસળીને ધાબો દેવાનો છે. પરફેક્ટ ધાબો દેવાયો છે કે નહીં તે જોવા માટે લોટની મુઠ્ઠી પડવી જોઈએ. તમે જોઈ શકો છો, સરસથી ધાબો દેવાઈ ગયો છે. હવે તે આ લોટને હાથની મદદથી પ્રેસ કરી 10 થી 15 મિનિટ રેસ્ટ આપવાનો છે. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે ને આપણો લોટ ખૂબ જ સારો સેટ થઈ ગયો છે. તો હવે આ લોટને હાથમાં લઈ બધા જ ગાંઠા છૂટા પાડવાના છે. બંને હાથથી મસળીને સરસથી લોટને છૂટો છૂટો કરી દેવાનો છે. હવે એક પેનમાં 1 કપ ઘી લેવાનું છે. ઘીને સરસથી પીગાળી દેવાનું છે. ત્યારબાદ તેમાં 1 કપ ગોળ લેવાનો છે. જાદરિયું બનાવવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આમાં આપણે ઘી ગોળનો પાયો નથી લેવાનો. અસલ કાઠિયાવાડીની મીઠાઈ એટલે જાદરિયું એક કાઠિયાવાડીની ઓળખ છે. ગોળને ફક્ત ઘીમાં ઓગાળવાનો છે. તેમાંથી બબલ થવા લાગે છે. તેને સરસથી ઘીમાં મિક્સ કરવાનું છે. ઘીમાં મિક્સ ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે. હવે તેમાંથી બબલ થવા લાગ્યા છે. સરસથી બબલ થવા લાગ્યા છે, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે પોક એડ કરી દઈશું. તેને સરસથી ઘી અને ગોળ સાથે મિક્સ કરી દઈશું. આમાં મેં 1 ડ્રોપ્સ ફૂડ કલર એડ કરેલો છે. તમારે સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો. માત્ર 2 જ મિનિટ શેકવાનું છે. અને હું 100% ગેરંટી સાથે તમને કહીશ કે 99% લોકોને જાદરિયું આ રીતે બનાવતા જ નહીં હોય. ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે. હવે પરંપરા રીતે જાદરિયામાં કોઈ ડ્રાયફ્રૂટ એડ કરવાના હોતા નથી. આ રીતે પ્લેન જ રાખવામાં આવે છે. હવે એક પ્લેટમાં ઘી લગાવી જાદરિયાને પાથરી દેવાનું છે. તેને વાટકીની મદદથી સરસથી પ્રેસ કરી થાબડી દેવાનું છે. આ જાદરિયું ગરમ ગરમ જ ખાવાની ખૂબ જ મજા આવે છે. આ જાદરિયું નાનાથી લઈ મોટા બધાને જ ભાવે છે. હવે તેને ચપ્પુની મદદથી મીડિયમ સાઈઝની ઢેફલી બનાવી લઈશું. કટ કરવામાં પણ એકદમ સોફ્ટ છે. આ જાદરિયું પોષક તત્વોથી ભરપૂર અને એકદમ હેલ્ધી બને છે. તેમાં વળી દેશી ગોળ, દેશી ઘી અને દેશી પોક આવી હેલ્ધી મીઠાઈ બીજી કોઈ હોય જ ના શકે. જો તમારી પાસે પોક અવેલેબલ હોય તો તમે એકવાર જરૂરથી બનાવજો.